હલો મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. તમે બધા મજામાં છો ને? એક વર્ષથી જેની અમે રાહ જોઈ રહ્યા હતા એ જગ્યાએ આજે જવાનો ફાઇનલી દિવસ આવી ગયો છે. ભગવાને અમને ફાઇનલી બોલાવી લીધા છે. પણ બહુ લેટ થઈ ગયા છે. સવાર 5 વાગ્યાના તો ઉઠીએ છીએ, પણ તોય ખબર ને લેટ તો થઈ જ જવાય. દર વખતે જાય જવાનું હોય ને મારાથી લેટ જ થઈ જવાય. પણ છોકરાઓને તો કંઈ નહીં, નાહી ધોઈને ફ્રેશ થઈ જવાનું હોય એટલે એ તો કંઈ ના કરવાનું હોય. આપણે બધું ઘરનું કામ કરીને ચા નાસ્તો બધું જ કરીને પછી જવાનું હોય. એટલે નીલમન ભગાડે છે, ભાગ 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 જલ્દી બસ આવી ભગાડે છે, બસ આવી ગઈ પણ કશું નહીં. બસ ડેપો પાસે આવીને ઊભા થઈ ગયા છે. અમારા ઘરનું નજીકનું બસ ડેપો છે. બસ ડેપો તો બહુ મોટું છે, પણ આ ખાલી અહીંયા બસ સ્ટોપ થાય છે. પણ જો બસ નહીં આવી, અહીંયા આવીને હવે મસ્ત ઊભા રહ્યા છે. સન ને એન્જોય કરી રહ્યા છે. આજે વેધર તો સારું છે. હવે જોઈએ આગળ પછી કેવું રહે છે વેધર. એવું ઘરેથી નીકળ્યા તો સારું. જો 7 વાગ્યા છે પણ કેટલું મસ્ત અજવાળું છે. બસ આવી ગઈ છે. ટિકિટ લેવાની પહેલા પછી અંદર જવા દેવી. બસમાં બેસી ગયા છે. અમારા 2 કલાકની સફર છે. 2 કલાક પછી અમે પહોંચીશું. અમારી રાઈડ જવાનું છે ત્યાં લગી બસ મારા કોઈ દેખાતું જ નહીં. આપણે બે જ છે. આગળ એક બાર જવા માટે પ્રાઇવેટ બસ હોય ને એવું છે. નીલેમા માટે પ્રાઇવેટ બસ કરી છે મર્સિડીઝ. જો બહારનો નજારો તમે જોઈ શકો છો, કેટલો મસ્ત છે. ગ્રીનરી છે. હવે ગ્રીનરી ધીરે ધીરે બહુ મસ્ત થઈ જશે વેધર, એટલે બહુ મજા આવશે. સમર ટાઈમ એટલે મજા આવી જાય. તને તો ઓલ ટાઈમ ઊંઘ જ આવતી હોય. જો ઊંઘનસી હુઈ જ ગયો હજુ તો સફર ચાલુ જ થયું છે. 2 કલાક લગીને આ ઊંઘવાનો જ છે. એને ગમે તેટલો ઉઠાડો, ગમે તે વહેલો ઉઠ્યો છે ને એટલે ઊંઘી જ જાય એવ્યો. જો અમારે જ્યાં આવવાનું હતું રોકલો સિટીમાં, અમે લોકો એન્ટર થઈ ગયા છે. સિગ્નલ છે તો બસ ઊભી છે. અને આ ઊંઘનસીને હવે ઉઠાડવાનો ટ્રાય કરું છું, પણ ઊંઘવામાંથી ઊંચો આવતો નહીં. આવી ગયા. કણની ઉઠાડું છું, ઉઠતો નહીં. ચા બા પીવી પડશે. અમને ઉભર નહીં, અહીંયાથી હું વિન્ડોમાંથી દેખું છું કે ભાઈ ચાની ટપરી આવે તો તને ઉઠાડું, બરાબર? તો લગીને ઊંઘ્યા કર હજુ. અને હું તો બસમાં બેહાડીને જ નહીં જવાની વિચારું છું, પણ મેં દેખ્યું નહીં ને એટલે. બાકી તો તને અંદર જ બે રાખ જ ઊંઘ કર્યા કરો છો. કણનો જો કેટલું મસ્ત વ્યૂ આવ્યો છે. જો બ્રિજ જોઈ શકો છો તમે. ઓહો મસ્ત છે. તો કણનું કેટલું મસ્ત મસ્ત બધું જોવાનું હતું. તું ઊંઘી રે તું, ચાલશે. હાલી ઉઠવું પડે ને. હવે જો અમારું સ્ટોપ આવી ગયું છે. હવે અમે રોકલોમાં એન્ટર તો ક્યારના થઈ ગયા હતા, પણ હવે અમારું સ્ટોપ આવી ગયું છે. હા, તમે જોઈ શકો છો મિત્રો. જો બધા બસની વેટ કરીને ઊભા છે. કેટલા મસ્ત ફ્લાવર દેખાય છે, પિંક પિંક. બીજા બધા ઝાડ સુકા સુકા છે જોડે. આ સિગ્નલ ક્રોસ કરવાનો અમારું સિગ્નલ આવ્યું એટલે ભાગ્યા છે. લાલ થઈ ગયું છે. આ બસ સ્ટોપ છે, એની પાછળ રેલવે સ્ટેશન છે અને આ સાયકલનો રસ્તો છે. અહીં પાછું સિગ્નલ આવ્યું એટલે ઊભું રહ્યું. જો હવે અમારી ટ્રામની ટિકિટ લેવા માટે ઊભા રહ્યા છે. અહીંયાથી બી ટ્રામની ટિકિટ લઈ શકાય છે અને ટ્રામમાં બેઠા પછી પણ ટ્રામની ટિકિટ લઈ શકાય છે. આ ટિકિટ લઈએ ને આખા દિવસની અમે લઈ લીધી, 24 કલાકની. એટલે 24 કલાક લગીને તમે આ ટિકિટનો યુઝ કરી શકો, બસ અને ટ્રેનમાં બેઉમાં. હવે આ ટિકિટ જોઈ રહ્યા છે, 15 રૂપિયાની ટિકિટ આવે છે. આખો દિવસ ફરી શકાય ચારેય ઝોનમાં. જો આ સ્કેન કર્યા પૈસા એટલે હવે ટિકિટ આવશે. ફોનમાં પણ આવી જાય. જો આ ટિકિટ આવી ગઈ. હવે ફાઇનલી ટિકિટ લઈને હવે ટ્રામની રાહ જોઈ રહ્યા છે અમે લોકો. જો ટ્રામ આવી ગઈ છે. 10 મિનિટે ટ્રામ આવતી રહે છે. ચાલ ફટાફટ. જો આ તમે બટન દબાવો એટલે ટ્રામનો દરવાજો ઓપન થઈ જાય. હવે ટ્રામમાં એન્ટ્રી લઈ લીધી અમારી ચાલુ થઈ ગઈ છે.
ટિકિટનો યુઝ કરવાનું ચાલુ કરી દીધું છે. એ ટિકિટ બતાવો, ટિકિટ લીધી છે કે નહીં લીધી? છે ને પાછળ નાખી તું મારી લીધી? હા, આ તો કશું ચાલશે, એને પકડી જાય પોલીસ તો ચાલે. ફાઇનલી અમે જેના ઘરે આવવાના હતા ને આવી ગયા છે, પણ એમને નથી ખબર અમે સરપ્રાઈઝ આપી છે. એટલે ડોરબેલ ખખાડીએ છીએ, હવે જોઈએ છે એમના રિએક્શન શું છે એવું. अरे आए भाई आए बहुत सारे आए थे ઘરે મને हाँ आए आए फोन पर ना करे पहले तो ले भाई जब ના રે નથી અરે આવો આવો આ જો વાસણ રેડી રેડી તો બધું તૈયાર જ છે અહીંયા જમવા બેસી જાવ ભૂખ્યા છે ને બહુ લાગી છે, ટ્રાવેલિંગ કરીને આવ્યા છે એટલે. હા ચલો જો મેં તો ફ્રેશ થઈને મસ્ત જમવા બેસી ગયા છે. સમોસા, ખારી, ચા, કોફી, ભજીયા, થેપલા, બહુ બધું ભાભીએ બનાવી દીધું. જો ફાઇનલી જે જગ્યા પર જવાનું છે એના માટે રેડી થઈને નીકળી ગયા છે. જો ટ્રામમાં બેસી ગયા છે. અહીંથી અમારો 1 કલાકનો રસ્તો છે, પણ 1 કલાક અમને વધારે નહીં લાગે, પણ જે જગ્યા પર જવાનું છે એનું એક્સાઇટેડ જ કંઈક અલગ છે. બહુ જ મજા આવશે, તમને પણ મજા આવશે. તમે બ્લોગમાં બન્યા રહેજો. ખરેખર એ જગ્યા સુકૂનવાળી જગ્યા પર અમે જઈ રહ્યા છીએ, અને ખરેખર 1 વર્ષ પછી એ જગ્યાએ અમે જઈ રહ્યા છીએ. એટલી ઉત્સાહ છે. આ રસ્તો છે ઇસ્કોન મંદિર આવવાનો રોકલોમાં. અહીંયા ગેટ છે પાસવર્ડ વાળો, ત્યાંથી અંદર દબાવો ને એટલે રિંગ વાગે એટલે બાયનું ખોલે પછી અંદર આવવાનું છે. અને આ છે જો ઇસ્કોન મંદિરમાં ખરેખર આવી ગયા છે, અને તમે જોઈ શકો છો અહીંના મંદિર કેવા છે, ઘર જેવા જ હોય છે. જો આ લોકો અંદર મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે. નીચે તમારે મંદિર નથી, ઉપર બીજે માળ મંદિર છે. નીચે જો તમે અંદર જાઓ એટલે પહેલાં અહીંયા શૂઝ કાઢી અને શૂઝ રેક પર મૂકી દેવાના છે. ઇન્ડિયામાં તો એવું વિચાર્યા કરે કે ચપ્પલ મૂકે કે ના મૂકે. મંદિરમાં બધા એક ચપ્પલ અહીં મૂકે, એક અહીં મૂકે. અહીંયા એવું કંઈ નહીં, અહીં કોઈ ચપ્પલ લઈ જવાવાળું નહીં. એટલે આમ મસ્ત બિંદાસી મૂકી અને અમે ચાલ્યા. જો અહીંયા બધા વધારે જન્માષ્ટમીમાં ને એ બધું ફેસ્ટિવલ હોય ને ત્યારે બધા બહુ ભેગા થયા ને તો અહીંયા જમવા માટેનું મતલબ પ્રસાદી લેવાનું છે. જોઈ શકો છો તમે અહીંયા પ્રસાદી બને છે, એનું કિચન ને બધું અહીંયા છે. તમે જેકેટ પહેરીને આવ્યા હોય, જો આ બધો પ્રસાદ છે અહીંયા. તમે જેકેટ પહેરીને આવ્યા હોય તો જેકેટ અહીંયા લગાવી દેવાનું હોય છે. પછી ઉપર જો મંદિરના ઉપર જવાનો, સીડી ચડીને ઉપર જવાનું હોય છે. ફાઇનલી અમે શાના માટે અહીંયા આવ્યા છીએ, એક સ્પેશિયલ દિવસ આવી રહ્યો છે એટલા માટે અમે લોકો અહીંયા આવ્યા છે. જો હવે મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે. અહીંયા ગુરુજીને બધા બેસે છે. તમે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો પણ દર્શન કરીને બેસી શકે છે. અહીં બધી પુસ્તકોને બધું છે, વાંચવું હોય એ બેસીને વાંચી શકે છે. મને તો જો બહુ જ ઉતાવળ હતી એટલે તો હું ફાઇનલી મને જ્યાં જવું હતું ત્યાં આવી ગઈ છું. તમે પણ જોઈ શકો છો. રાધે રાધે રાધે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ખરેખર આ સ્વર્ગ જેવી જગ્યા છે. ભગવાનનું મંદિર તો સ્વર્ગ જ કહેવાય આપણા માટે. પણ ઇન્ડિયામાં તો હું રોજ મંદિર જતી હતી, પણ અહીંયા નથી જઈ શકતી. ઘરે તો મંદિરમાં દર્શન કરતા જ હોય, પણ મને જ્યાં જવું હતું ત્યાં. અને એમ બી મારા હસબન્ડની બર્થડે આવી રહી હતી, એનો સ્પેશિયલ દિવસ હતો. તો મને એવું થયું, હજુ વાર છે 10-15 દિવસથી, પણ એવું થયું કે એકવાર ભગવાનના આશીર્વાદ લેવા જરૂરી છે. સારા દિવસ હોય ત્યારે. તો બર્થડે ત્યાં દિવસ તો રજા નથી, તો વીકેન્ડ હતું તો મેં કીધું ચલ જઈ આવીએ. એ દિવસ તો નહીં જઈ શકતા. તમે પણ દર્શન કરી લો ભગવાનના અને આશીર્વાદ લઈ લો. અમે તો બહુ જ બધી વાર ત્યાં બેઠા, થોડી વાર ભગવાનનું નામ દીધું અને મસ્ત દર્શન કરી. ફાઇનલી અમે લોકો તમને અહીંનું બતાવીએ છીએ. જો અહીંયા ભજન કીર્તન બધું ચાલતું હોય છે, પણ આજે પેલું ઈસ્ટર છે ને તો બધા રજા છે એટલે કોઈ નથી આવ્યું. નહીં તો શનિવારે અહીંયા ભજન ને કીર્તન ને બધું ચાલતું હોય છે. તમે જોઈ શકો છો આ બધું. જો ગુરુજી છે અહીંયા ના દર્શન બી કરી લો તમે. અમે તો કરી લીધા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મજા આવી ગઈ. મજા એટલે
સ્વર્ગ જેવું લાગ્યું આજે તો. મને એવું થયું પોલેન્ડમાં આટલું બધું કરીને પણ આ જગ્યા બહુ મજા આવી. જો દર્શન કરીને આવી ગયા છે અને હવે પ્રસાદી લઈ રહ્યા છે. અમને ભગત અમને પ્રસાદી આપે છે, જોઈ લો. જો પ્રસાદી ખાવા માટે બેસી ગયા છે. તમે જોઈ શકો છો પ્રસાદીમાં શું શું છે. સલાડ છે, મસાલા ભાત છે, કેક છે સ્વીટમાં. હવે તો પ્રસાદી લઈને પાછા મંદિરમાં આવી ગયા દર્શન કરવા માટે. અહીંથી જવાનું તો મન નહીં થતું પણ જવું પડશે. મંદિરમાં તો રોકાવાય ને આપણાથી. કંઈ નહીં, પાછા દર્શન કરીને હવે નીકળી અમે. મિત્રો આજના બ્લોગમાં આટલું જ છે. બાય. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પાર્ટ 2 આવી રહ્યો છે.